તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। આગામી 3 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કાટકા સાથે તૂટી પડશે વરસાદ। જે મિત્રો હવામાન વિભાગે 3 કલાકને લઈને નાવકાસ્ટ જાહેર કર્યું છે। હાજી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે બરાબર જામ્યું છે। આજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદનો માહોલ બન્યો છે। ત્યારે હાલ હવામાન વિભાગે આગામી 3 કલાકે લઈને નાવકાસ્ટ જાહેર કર્યું છે। હાજી હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનનું સર્ક્યુલેશન બન્યું છે, જેમાં કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે। વધુ વાત કરીએ તો ગુજરાતમાં 7 દિવસના સાર્વત્રિક વરસાદની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનનું સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવશે। રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજની ઘમરોળો છે, તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। પવનની ગતિ વધતા જ માછીમારોએ દરિયાને ન ખેડવાનું સૂચન અપાયું છે। જી હા મિત્રો, હવામાન વિભાગે અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસમાં સાર્વત્રિક વરસાદ પડશે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે। સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહીને કરવામાં આવી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।